મિત્રો, કેવી રીતે સેલ્ફ પ્રેક્ટિસ એટલે પોતાની જાતે પ્રેક્ટિસ ઘરે બેઠા કરી શકાય, બસ એ જ વસ્તુ આજે મારે તમને કરાવડાવી છે. કારણ કે ઘણા બધા કન્સેપ્ટ આપણને ખબર હોય, દરેક નિયમો ખબર હોય, બટ સાચું તો શું છે? અંગ્રેજી બોલવા માટે સાચું તો છે એની પ્રેક્ટિસ. અને કોઈ પણ વસ્તુ શીખવા માટે પ્રેક્ટિસ જેટલી પાવરફુલ હશે એટલું જ પાવરફુલ આપણે એ ટોપિકમાં થઈ શકે. તો આજે મારે તમને સેલ્ફ પ્રેક્ટિસ જ શીખડાવી છે કે ઘરે બેઠા બેઠા પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરી એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને હવે શરૂઆત કરીએ છીએ આજના આ સેશનની. લાઈક કરી દેજો. ઓકે, હવે સેલ્ફ પ્રેક્ટિસ અને એ ઘરે બેઠા બેઠા છે. એના માટે પહેલી એક વસ્તુ ધ્યાન રાખવાની, લખ્યું છે કે ટોક અબાઉટ એની ટોપિક. કોઈ ટોપિક વિશે બોલો. રોજે 10 મિનિટ આ કામ કરવાનું. કેટલી મિનિટ? 10 મિનિટ. પણ એમ નામ નહીં. એક આ મારી વાત માનજો, જ્યારે પણ તમે સેલ્ફ પ્રેક્ટિસ કરો છો, કોઈ પણ ટોપિક ઉપર તમારે બોલવાનું છે, પછી રોજે એક ને એક ટોપિક બોલો એના કરતાં, હા, નો ડાઉટ બોલી શકો, રોજે એક ને એક ટોપિક બોલો, પણ એમાં ક્યાંક ને ક્યાંક નવું નવું અમુક અમુક વર્ડ્સ અને અમુક અમુક સેન્ટેન્સીસ આવતા જવા જોઈએ. કેવી રીતે? હમણાં તમને થોડાક ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવી જશે. બટ સેલ્ફ પ્રેક્ટિસ કરો છો ઘરે બેઠા બેઠા, ત્યારે કાં તો એક અરીસો સામે રાખો અને કાં તો આપણો જે કેમેરો હોય છે ને ફોનમાં, સેલ્ફી કેમેરો, સેલ્ફી પાડો, એક સેલ્ફી કેમેરાનું રેકોર્ડિંગ કરો. આનાથી ઘણો બધો ફાયદો થશે. દર વખતે ઘણા બધા લોકો કહેતા હશે તમને કે મિરર પ્રેક્ટિસ કરો, કે તમે જ્યાં સામે દેખાતો એનાથી એક કોન્ફિડન્સ એક અલગ લેવલનો જ આવે છે. તમને એવો ફીલ થાય છે કે તમારી સામે કોઈ એક વ્યક્તિ છે, એવો એક તમને આભાસ થાય છે. તો હવે કઈ રીતે કોઈ ટોપિક વિશે બોલી શકાય? માની લો કે તમારા મનમાં જે પણ ટોપિક ચાલે છે, તમારે એવું વિચારવું છે કે મારે જે મારો ભાઈ છે એ મારો ભાઈ રોજે શું કરે છે ને ત્યાંથી શરૂઆત કરવાની. તમારા ભાઈનું બોલો એક વખત તમારા મમ્મીનું બોલો, એક વખત તમારું બોલો, એક વખત પહેલાનું બોલો. હા, તો જ્યારે પણ શરૂઆત કરો તો ત્યારે સિમ્પલ વસ્તુ ચાલુ જ કરી દેવાની કે ભાઈ તે મારો ભાઈ છે, તે મારો ભાઈ છે, તો હી ઇઝ માય બ્રધર. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો અને તમે કોઈ વ્યક્તિને આ બધી વાતો કહી રહ્યા છો, તો કઈ રીતે કહેશો? હી ઇઝ માય બ્રધર, હી ઇઝ માય બ્રધર. હવે આપણે એવું કેવું છે કે તેનું નામ છે ને એ શું કહેશું આપણે? અજય છે. તો તમે કહી શકો હિઝ નેમ ઇઝ અજય. શું છે? અજય. એનું નામ અજય છે. અને તે છે ને એ ટીચર છે. હી ઇઝ અ ટીચર. હી ઇઝ અ ટીચર. બોલતા જજો મારી સાથે સાથે. નોર્મલ વસ્તુ છે, ઓનલી ઇંગ્લિશ ઉપર જ ફોકસ કરવાનો છે, ટ્રાન્સલેશન ઉપર નહીં જતા. આપણે ઘણા બધા ટોપિક્સ ચાલી રહ્યા છે અને ઘણી બધી રીતે આપણે ઘણું બધું એક્સપ્લેનેશન જોયું છે. હવે બોલવા ઉપર આપણે આવીએ અને રોજે, હા, અને જો એક્સપ્લેનેશનનું કાંઈ કમી રહે છે, કાંઈ ઘટે છે, પ્રેક્ટિસ જબરજસ્ત લેવલની કરવી જ છે, તો આપણી જે બીજી ચેનલ છે ને, ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ચેનલ, એમાં એક 15 દિવસીય સિરીઝ ચાલુ થઈ છે ગ્રામર વગર અંગ્રેજી બોલવા માટે. એનો પહેલો દિવસ અને બીજો દિવસ, 2 દિવસ કમ્પ્લીટ થયા છે. આજે 8 વાગે ત્રીજો લેક્ચર પણ ડન થયો છે. આવતીકાલે ચોથો દિવસ હશે, એટલે રોજે એક લેક્ચર છે એ લેવામાં આવે છે. તો ખાસ મિત્રો, એ સિરીઝને પણ તમે જોશો તો તમને પણ ફાયદો થશે. કઈ ચેનલ? લખી લ્યો, લખવું હોય તો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ. એમાં અત્યારે લાઈવ સિરીઝ ચાલે છે. ચલો, હી ઇઝ માય બ્રધર, હિઝ નેમ ઇઝ અજય, હી ઇઝ અ ટીચર. ઓકે, પછી તો કે તે દરરોજ 7 વાગે ઉઠે છે. હી વેક્સ અપ એટ 7 AM અર્લી ઇન ધ મોર્નિંગ. એ દરરોજ સવારમાં 4 વાગે એટલે 7 વાગે ઉઠે છે, અર્લી ઇન ધ મોર્નિંગ. ઓકે, પછી શું કરે છે? તો કે તે ફ્રેશ થાય છે, તો કે અથવા તો તૈયાર થાય છે. હી ગેટ્સ રેડી ફોર હિઝ સ્કૂલ, મતલબ કે તેની સ્કૂલ માટે એ રેડી થાય છે. ઓકે, પછી તે ચા બનાવે છે પોતાના માટે, તો તમે કહી શકો હી મેક્સ ટી ફોર એના માટે જ બનાવે છે, એટલે તમે કહી શકો હિમસેલ્ફ, પોતાના માટે જ બનાવે છે. હું એક સેન્ટેન્સ કહું છું, બાકી તમે કહો હી ઇઝ માય બ્રધર એન્ડ હિઝ નેમ, અહીંયા તમે લગાડી શકો એન્ડ હિઝ નેમ ઇઝ અજય એન્ડ
and he is a teacher. He wakes up at 7 a.m. early in the morning. He gets ready for his school. He makes tea for himself. Then he he goes to goes to his school at 8 p.m. Okay, and he teaches English. તે અંગ્રેજી ભણાવે છે, તો teaches he teaches English. He is a very good teacher. શું કહી શકો? And he is a he is very good teacher. He is very good teacher. He is very good teacher. અને આપણે એમ કેવું હોય કે વિદ્યાર્થીઓ તેને ખૂબ જ પ્રેમ કરે છે, તો તમે કહી શકો કે સ્ટુડન્ટ્સ જે પ્રેમ કરે છે એનું નામ તમે શું કહી શકો? તો કે સ્ટુડન્ટ્સ લવ હિમ વેરી મચ. એને ખૂબ જ પ્રેમ કરે છે. ઓકે, હવે તમે બીજા ઘણા બધા સેન્ટેન્સીસ બોલી શકો. એવું નથી, આ તો લખું છું એટલા માટે તમને ખ્યાલ આવે કે હું કઈ રીતે સ્ટુડન્ટ આર લવ હિમ વેરી મચ ને એવા ખોટા વાક્ય તો બોલતા જ નહીં. સાચું અંગ્રેજી આપણે શીખડાયું છે એ જ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની. ઓકે, પછી હું આગળના જે સેન્ટેન્સીસ છે હું બોલું, તમે ખાલી સાંભળજો અને એ જ રીતે તમે પણ કોશિશ કરજો બોલવાની. ઓકે, at 12 p.m. he comes from the school. Then he takes his breakfast. He takes SKS મૂકવું પડે, આપણને ખબર છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરો છો. he takes his lunch. After that he takes a short nap. ત્યારબાદ તે થોડોક નાનકડો એવો વિરામ કરે છે, આરામ કરે છે. તો જ્યારે જે કોઈ પણ વાક્ય બોલો છો એ વાક્ય આવીને આવી રીતે બોલતા રહેશો તો તમને 100% ફાયદો થશે. ઓકે, હવે આ તો એક ટોપિક આના વિશે બોલ્યા. માની લ્યો કે તમારે કોઈ ટોપિક પાસ્ટ વિશે બોલવો છે. પાસ્ટ વિશે એટલે કે ગઈકાલે મારા મમ્મી છે ને એ માર્કેટમાં ગયા હતા, તો તમે કહી શકો કે યસ્ટરડે માય મધર મારા મમ્મી ક્યાં ગયા હતા? તો કે માર્કેટમાં ગયા હતા. went to the market and she bought જોજો હું શું કરવા ત્યાં ધ્યાન ખબર. યસ્ટરડે ગઈકાલની વાત કરો છો તો ઓલવેઝ દરેક પ્રકારમાં V2 ના ફોર્મનો યુઝ કરવાનો હોય. માય મધર વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ she bought so many things like vegetables, fruits and many more. અને ઘણી બધી, many more એટલે કે ઘણી બધી વસ્તુ. ઓકે, પછી તમે તમારા પપ્પાની વાત કરી શકો. એક સેન્ટેન્સ કે ગઈકાલે જ્યારે મારા પપ્પા છાપું વાંચી રહ્યા હતા ને ત્યારે હું છે ને રીલ્સ જોઈ રહ્યો હતો. તો જ્યારે મારા પપ્પા એટલે વાઇલ આવશે. ઓકે, જ્યારે ત્યારે માટે વાઇલ, કારણ કે બંને એક્શન એક સાથે થઈ રહી છે. while my father reading. My father was reading a newspaper. ત્યારે હું શું કરી રહ્યો હતો? તો કે હું રીલ્સ જોઈ રહ્યો હતો. I was watching. શું થશે? I was watching reels. ઓકે, તો સિમ્પલ છે. જ્યારે કોઈ કામ થઈ રહ્યું હતું ત્યારે બીજું કોઈ કામ સાથે થઈ રહ્યું હતું તો તમારે એમાં વાઇલનો યુઝ કરવો પડે. જ્યારે મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે હું સૂઈ રહ્યો હતો. while my mother was washing clothes, I was sleeping. જ્યારે મારી બહેન ચા બનાવી રહી હતી ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. while my sister was making tea, I was watching TV. જ્યારે મારો મિત્ર ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે હું સૂઈ રહ્યો હતો. while my friend was playing cricket, I was sleeping. તો જેટલા પણ સેન્ટેન્સીસ બનાવશો એટલા વધારે ને વધારે તમને ફાયદો થવાનો છે. તો આવી જ રીતે
જે સેન્ટેન્સ મગજમાં આવે એ સેન્ટેન્સને તમે વધારે ને વધારે કોઈ પણ ટોપિક ઉપર કોઈ પણ સેન્ટેન્સ તમારા મગજમાં આવે છે એ સેન્ટેન્સને ડાયરેક્ટ ઇંગ્લિશમાં બોલો. એવું કંઈ ફરજિયાત નથી કે ભાઈ આના માટે પર્સનલ 10 મિનિટ કાઢવી. અરે તમે તમારી જોબ ઉપર છો, તમે સ્કૂલમાં છો, તો તમને અહીંયા 5 મિનિટ તો ફ્રેશનેસ માટે જ મળતી જશે. ક્યાંક ને ક્યાંક ગેપ પડી જતો હોય છે. કોઈ વ્યક્તિ કોઈ કામ કરી રહ્યો છે, માની લો કે કોઈ પ્યોન છે એ બેલ વગાડી રહ્યો છે, તો પ્યોન ઇઝ રિંગિંગ ધ બેલ. અવર ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ, અવર ટીચર ઇઝ ટીચિંગ મેથ. તો જે કોઈ કામ કર્યું, સ્ટુડન્ટ્સ આર રીડિંગ, વિદ્યાર્થીઓ વાંચી રહે. ચાલુ કાળ છે તો ચાલુ કાળ એ પ્રમાણે સેન્ટેન્સીસ બનાવવા. ઓકે, તમે માની લો જોબ ઉપર છો, માય બોસ ઇઝ કમિંગ, મારા બોસ આવી રહ્યા છે. તો દરેક લોકો છે એ અત્યારે કામ કરી રહ્યા છે. એવરીબડી ઇઝ વર્કિંગ ઇન માય ઓફિસ. તો જે સેન્ટેન્સીસ આવે એ દરેક સેન્ટેન્સીસને બોલો. જેટલું બોલશો એટલો ફાયદો થશે. ઓકે, હવે બીજો ટોપિક આપણે જોઈએ. એની પહેલા ખરેખર જો તમારે અંગ્રેજી બોલતા શીખવું છે, સ્ટેપ બાય સ્ટેપ, આ તો એક ઝલક છે. પૂરી પિક્ચર તમને આપણા આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આપેલી છે. સાહેબ, તમને કહી દઉં કે 1299 રૂપિયા ફી છે. ફક્ત 12,000નો કોર્સ જે હું ઓફલાઈન કરાવું છું ને, એ જ લેક્ચર તમને બધા સ્ટેપ બાય સ્ટેપ તમને ત્યાં મળવાના છે. જેવી પ્રેક્ટિસ એને કરાવું છું એ જ પ્રેક્ટિસ તમે તમારા ઘરે બેઠા કરી શકો છો. એ જ ટોપિક તમે તમારા ઘરે બેઠા જ શીખી શકો છો. અને એડિટિંગ વગર જે લોકો સાથે વાત કરું એ જ તમને મળવાની છે. તો સાહેબ, આ ઓફર ફક્ત 26 ડિસેમ્બર સુધી છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, અથવા તો અહીં તમને નંબર આપેલો છે 97 272 92 93 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સની વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત છે. પ્રેક્ટિસ શીટ્સ આપવાની, લાઈવ ટેસ્ટ આપવાની, પીડીએફ તો અલગ જ બધી આવી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ પ્રમાણે. અને આપણે જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે 4, એ પણ તમને એકદમ ફ્રીમાં મળવાની છે. તો રાહ શેની જોવો છો? 12 મંથ સુધી તમને આની વેલિડિટી મળવાની છે. ઓકે, 1299 રૂપિયા 26 તારીખ સુધી, પછી 1999 થઈ જશે. તો ખાસ ઓફરનો લાભ લેવા માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ અથવા તો ઓકે, ચાલો આગળ વધીએ. બીજું એક શું કરવાનું ખબર છે? જ્યારે કોઈ પણ સાથે આપણે કમ્યુનિકેશન કરતા હોય, કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વાતચીત કરતા હોય, ત્યારે ખાસ એક ક્વેશ્ચન આન્સર હોય. હવે તમને એમ થાય કે સર ક્વેશ્ચન આન્સર કઈ રીતે કરવું? મારી સાથે તો કોઈ વ્યક્તિ નથી. કોઈની જરૂર નથી. આપણે નથી કીધું કે કાંઈ કોઈની જરૂર પડે નહીં. જો આપણે ધારી લઈએ, આપણે કરી લઈએ ને, તો આપણી સામે હું તમને એક આખો કોર્સ તમને આપી દઉં. હવે એમાં હું તમને આ લોકોને માની લો કે મારા 20 વિદ્યાર્થીઓ બેઠા હોય, 20 હું ક્વેશ્ચન પૂછું છું. માની લો ફર્સ્ટ સ્ટુડન્ટને પૂછું છું, તો એવું જ તમારે સમજવાનું હું તમને જ પૂછી રહ્યો, તો તમે એનો જવાબ આપો. તમે પહેલાનો જવાબ આપો એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર સાચું છે કે ખોટું છે કે શું. તો તમને પ્રેક્ટિસ મળવાની જ છે એમાં. રેડી? એટલે આ કોર્સ એટલા માટે ખાસ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પરચેસ કરી. કારણ કે પ્રીમિયમ એટલા માટે કે વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે. કારણ કે ઓફલાઈનમાં કરું એ જ પહેલી વાર તમને ઓનલાઈનમાં પણ મળશે. ઓકે, હવે ક્વેશ્ચન આન્સર શું છે? તો કે ઘણા બધા ક્વેશ્ચન્સ, ગમે અને ગમે એ ક્વેશ્ચન પૂછો. હવે જેમ કે તમે જ કોઈ ઇન્ટરવ્યુ દેવા જાઓ ને તમને કોઈ પ્રશ્ન પૂછો, કઈ રીતે જવાબ દેશો? તો સાચી પદ્ધતિ આપણને આવડતી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે યસ્ટરડે વેર વર યુ, ગઈકાલે તમે ક્યાં હતા? આનો મિનિંગ એવો થાય, તમને જવાબ દેવા માટે શું કહેશો? યસ્ટરડે આઈ વોઝ એટ માય હોમ. તમે કહી શકો એટ માય હોમ, હું મારા ઘરે હતો. પણ ઘણા લોકો જવાબ શું આપે ખબર? વેર વર યુ. પહેલા તો આપણને એ જ નથી ખબર પડતી કે આ પૂછ્યું શું. વેર એટલે ક્યાં થાય, વર યુ એટલે હતા, તમે હતા. બરોબર? વેર વર યુ, તમે ક્યાં હતા? તો જો તમે દરેક પ્રકારના ટોપિક્સને પરફેક્ટ કરેલું હોય તો જ તમને આમાં ખબર પડશે. બાકી તો આ તકલીફ પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અહીંયા આઈ વોઝ ની જગ્યાએ આવી રીતના જવાબ આપી દેશે. યસ્ટરડે આઈ એમ એટ માય ઓફિસ. શું થશે? એટ માય હોમ. એટલે આનો મિનિંગ એવો થશે. આનો જવાબ તમે પ્રશ્ન ન આપી શકો, આવી રીતના આપી શકો. યસ્ટરડે આઈ એમ. હવે વિચાર કરો, તમને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે ક્યાં હતા? તમે ક્યાં હતા? તમે જવાબ શું આપો છો ખબર છે? હું છું મારા ઘરે. એટલે તમને પાસ્ટમાં પ્રશ્ન પૂછ્યો હોય તો ઓલવેઝ પાસ્ટમાં જવાબ દેવો પડે ને. તો આ એક ટ્રીક છે ને, તમને પ્રોપર યાદ હોય, પ્રોપર ખબર હોય તો જ તમે એનો આન્સર સાચી રીતે આપી શકો. અધરવાઇઝ તમારું સેન્ટેન્સ ખોટું જ પડે. માની લો કે ઘણા લોકોને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે વોટ ડુ યુ ઈટ
એવરી મોર્નિંગ. ઓકે, તો આપણે જવાબ શું થશે ખબર છે? આઈ એમ ઈટ એવરી મોર્નિંગ જે આવે. પણ સાહેબ તમને પ્રશ્ન પૂછ્યો છે સિમ્પલ પ્રેઝન્ટમાં, અને તમે એમાં એમિઝાનનો ઉપયોગ ક્યાંથી કરી શકો? ના કરી શકો ને. તો આ કન્સેપ્ટ પહેલા તમને પ્રોપર ખબર હોય તો જ તમે એનો આન્સર સાચી રીતે આપી શકો, નહીતર ના આપી શકો. તો વોટ ડુ યુ ઈટ, તો આમાં તમારે એમ જ જવાબ દેવો પડે, આઈ ઈટ. શું? તો કે હું ખાઉં છું. આઈ ઈટ એન એપલ. આઈ ઈટ એન એપલ એવરી મોર્નિંગ. હું દરરોજ સવારમાં એક સફરજન ખાઉં છું. તો જેટલા પણ સેન્ટેન્સીસ બને એટલા સેન્ટેન્સીસ, જેટલા ક્વેશ્ચન તમારે પૂછવાના હોય, તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ હાઉ ઓલ્ડ આર યુ, હાઉ ઓલ્ડ આર યુ, મતલબ તમે કેટલા વર્ષના છો, તો તમારે જવાબ શું દેવો પડે? આઈ એમ. પછી માની લો કે 30 વર્ષના હોય તો આમ 30 યર્સ ઓલ્ડ. શું કહેવું પડે? 30 યર્સ ઓલ્ડ. હું 30 વર્ષનો છું. અચ્છા, તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, તમને કોઈ એવો તમારા બહેન વિશે, તમારા ભાઈ વિશે, તમારા મમ્મી વિશે ક્વેશ્ચન પૂછે કે હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ કેવડો છે, કેવડી ઉંમરનો છે, તો તમારે જવાબ દેવો પડે માય બ્રધર ઇઝ 13 years old, 14 years old, જે રીતે હોય. અચ્છા, તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ where will you be tomorrow, where will you be tomorrow, question mark. તો આનો મીનિંગ તરત ખબર પડી જાય, તમે આવતીકાલે ક્યાં હશો, તો તમારે જવાબ દેવો પડે કે આઈ વિલ બી, જોજો, આઈ વિલ બી ઇન માય હાઉસ ટુમોરો, અથવા તો એટ માય હાઉસ, એટ ધ ગાર્ડન, એટ હોસ્પિટલ, ઇન સુરત, ઇન બાંગ્લાદેશ, ઇન રાજકોટ, ઇન જ્યાં પણ હોય ત્યાં. તો જે પ્રમાણે ક્વેશ્ચન પૂછે એ જ પ્રમાણેનો આન્સર. તો આવા ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરો. હવે આવા ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન આન્સર છે, આપણે આ પ્રીમિયમ કોર્સમાં પ્રેક્ટિસ કરાવીએ છીએ. એક ટોપિક પૂરો થાય ને એટલે 20 પ્રેક્ટિસ કરાવો તો તમને 20 વાર પ્રેક્ટિસ કરવા મળે. સાહેબ, એ તો ખાસિયત છે આપણા પ્રીમિયમ સ્પોકન ક્લાસની. તો ક્વેશ્ચન આન્સર છે ને દરરોજ 10 મિનિટનો રાઉન્ડ રાખો. તમને પ્રશ્ન પૂછો કે તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ વેન ડીડ યુ વેક અપ યસ્ટરડે, વેન ડીડ યુ વેક અપ યસ્ટરડે. હવે આનો આન્સર શું થાય તમને પહેલા ખબર હોવી જોઈએ. તમે ક્યારે ઉઠો છો, એનો મિનિંગ એવો ન થાય ક્યારે ઉઠ્યા. તો તમારે એવું કહેવું પડે આઈ વોક અપ એટ 3 PM યસ્ટરડે. કોઈ પણ તમે ટાઈમ આપી શકો. તો અહીંયા વોકઅપ આવ્યું, અહીંયા આઈ એમ વેકઅપ કે આઈ વોઝ વેકઅપ કે એવું ના ચાલે. તો એ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ સાહેબ, તો એક પરફેક્ટ તમે જવાબ આપી શકો. તો રોજે ક્વેશ્ચન આન્સર 10 મિનિટ, અને રોજ જે એક સરસ મજાની રીતે કોઈ ટોપિક ઉપર બોલો, ઇંગ્લિશમાં જ ડાયરેક્ટ બોલો. હા, રેકોર્ડ કરેલું હશે, અરીસાની સામે બોલશો તો ફાયદો થશે. હું તો કહું છું રેકોર્ડ કરીને પછી તમે સાંભળો તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે મારી ભૂલ શું છે. ઓકે, અને આ દેવસત્ય બુક છે એ પણ એક ખાસ તમારા માટે ઉપયોગી રહેશે, કારણ કે સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક. એટલા માટે કાંઈક તો 349 એકદમ ઓછી ફીઝમાં તમને આ બુક તમારા ઘર સુધી પહોંચાડી દેશું. આમાં જે 35 થી વધારે ટોપિક છે, જે ટોપિક ઉપર કઈ રીતે બોલવું એ બધી ઇન્ફોર્મેશન આપેલી છે. ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો તમને આપેલા છે. તો આ નંબર તમને છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ પણ તમે મંગાવી શકો છો, અને આ પ્રીમિયમ કોર્સમાં આ ફ્રી છે. આ નહીં પણ આ ફ્રી છે. 299 રૂપિયા પ્રાઇસ છે, મંગાવી શકો છો. અને એમાં આ PDFમાં છે, જેમાં તમે અલગ લેવલની પ્રેક્ટિસ કરી શકો છો. ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ચેનલ છે ને, એમાં અત્યારે એક લાઈવ સિરીઝ ચાલુ છે, બરોબર છે, જેમાં પહેલેથી બેઝિકથી જ પ્રેક્ટિસ કરવામાં આવે. જોઈન થઈ જાજો. 3 લેક્ચર થયા છે, ત્રણે જોઈ નાખો ને કાલથી ચોથો લેક્ચર હશે, જોડાઈ જાજો. ટેલિગ્રામમાં જોડાઈ જજો. આપણી વોટ્સઅપ ચેનલ પર નથી જોડાય તો જોડાઈ જજો. વિજય નાક્યા ફેસબુકને ફોલો નથી કરતા તો ફોલોનું બટન દબાવી વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. ત્યાં આપણે રીલ્સ દ્વારા પણ ગજબનું અંગ્રેજી શીખવાડવામાં આવે છે. નંબર છે 97 92 72 93 92 ઉપર આપણો ઓફિશિયલ નંબર છે. એમાં એક મેસેજ કરી દેશો તો પણ તમને બધી ઇન્ફોર્મેશન મળી જવાની છે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી હતો, અને આ જ રીતે પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ ફાયદો થવાનો છે. ઓકે, કરશો ને? 100% કરશો. મળીએ છીએ આવતા લેક્ચરમાં, પણ જાતા વિડીયોને લાઈક કરી દેજો, મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ સેક્શનમાં કાંઈ નહીં તો 2 રેડ હાર્ટ મૂકી દેશો.
મૂકી દેજો અને આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. અને કેવો લાગ્યો લેક્ચર એના માટે તમે એક સેન્ટેન્સ પણ લખી શકો છો, જેથી મને મોટિવેશન મળે અને તમારા માટે આવા વિડીયોઝ બનાવતા રહો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.